हेलो गाइज, आज मैं तमारा माटे नवो विडियो लईने आवी गई छूं। तमारुं स्वागत है वनितास किचन में। आज आपणे फ्राय पापलेट बनावशुं। तो लेट्स गो, आपणे जोईए कि आपणे कया कया इंग्रेडिएंट यूज करवाना छे। एमां आदू लसणनो पेस्ट, मरचानो पेस्ट, मरचानी भूखी, गरम मसालो, हल्दी, दळेली जीरुं, मीठुं, લીંબુ, તેલ અને થોડી કોથમીર યુઝ કરી છે। તમે જોઈ શકો છો ફિશને ધોઈ લીધા છે અને આવી રીતે ફિશ પર કટ કરી દીધા છે। હવે આપણે ફિશને મસાલો મારી દઈએ। આપણે જેટલા પણ મસાલા લીધેલા હતા એટલા બધા નાખી દેવાના છે। હવે આપણે બરાબર બધા મસાલા મિક્સ કરી દેવાના છે। થોડું પાણી એડ કરશું। મિક્સ થયા પછી આપણે એને હવે ફિશ પર બરાબર અંદરથી મસાલો ભરી દેશું કે ફિશ કાચું ના લાગે। તમે જોઈ શકો છો મેં બરાબર અંદરથી મસાલો ભરી દીધો છે। बराबर मसालो मारी दीधो छे। हवे आपणे थोड़ो चनानो लोट एड करशुं। चनानो लोट एड थवा पछी आपणे एने पाछुं बराबर मिक्स करी लईशुं अने बराबर पाछो मसालो अंदरथी मारी दईशुं। तमे जोई शको छो बराबर थई गयो छे मसालो। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય પછી આપણે ફ્રાય કરશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એને ફ્રાય કરવા મૂકી દેવાનું છે। પાપલેટ કાચી નહીં લાગે એટલે આપણે થોડું ઉપરથી તેલ નાખી દેવાનું છે। આપણી પાપલેટ થઈ ગઈ છે તો આપણે એને ફરાવી લઈએ। તમે જોઈ શકો છો આપણી ફિશ હવે બરાબર ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લેવાની છે। આપણે હવે બીજી ફિશ પણ મૂકી દઈએ ફ્રાય કરવા। તમે જોઈ શકો છો આપણી બીજી પણ ફિશ રેડી થઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લઈશું। પાપલેટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એના ઉપર થોડી કોથમીર નાખી દઈએ। કોથમીરનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે ફ્રાય ફિશના અંદર। તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। મળીએ આપણે નવા વિડીયો સાથે। બાય।